તમને તો ફોલો કરવાનું હોય ને, તમારી રીલ જોઈને જ મજા આવે. દી ક્યાં કાઢો અમારે. આજ આપણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર કાઢ્યું પાણી મોઢામાંથી નાખ્યું ને કાઢ્યું નાકમાંથી. ખેતરની શોપ છે અહીંયા. આ શોપની પણ આમ બેસે અહીંયા લોકેશન. સાવગઢની સૌથી ફેમસ અને પ્રખ્યાત ચા હોય તો આપણે જય દ્વારકાધીશની ચા. તમને બોર્ડ બતાવી દઉં. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા લોકો ઓકે છો, મજામાં જ છો અને મોજની ખોજમાં જ છો. તો આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ. બધાને હર હર મહાદેવ. શ્રાવણ મહિનો અને આજે છે શુક્રવાર. બધાને પહેલાં તો આપણે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો આજે આપણે ઊંધિયા જેવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત નથી. એવું નથી કહેતું એમ. આજે આપણે ઊંધિયા જેવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે તો બટેકા લાવવાના થોડા અને માર્કેટ માટે કોથમીર, આદુ અને અન્ય સામગ્રી લાવવાની છે. એના સુધી રહ્યો જે પેલા આપણે હાટકેશ્વર મહાદેવના મંદિરે, કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે બી કન્ટિન્યુ હર હર મહાદેવ, હર હર મહાદેવ. આજ આપણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર. બહારથી આપણે કરીએ દર્શન. હર હર મહાદેવ. અને આજે છે લોકનો 25મો દિવસ. હર હર મહાદેવ. બટેકા જગ્યા ખબર છે તમને. અહીંયાથી આપણે લઈ લઈએ બટેકા, અહીંયાથી લઈ લે કોથમીર, આદુ અને એને સામાનની ખરીદી કરી લઈએ. નેતાજી શું ભાવ છે આજે કોથમીરનો? 50ની 2. આજે 50ની 2 કિલો છો. હાલો 2 કરો કોથમીર ને 500 આદુ કરો. હલો સામાનની ખરીદી કરીને જઈએ સીધા ઘરે. બીજા કામે લાગીએ. ચાલો 2 ઘંटे. સાવગઢની સૌથી ફેમસ અને પ્રખ્યાત ચા હોય તો આપણે જય દ્વારકાધીશની ચા. તમને બોર્ડ બતાવી દઉં. અહીંયાના હુનર માલિક અહીંયાના. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું સારું ને દ્વારકાધીશ ચા આપણી. અહીંયાની ચા એકવાર પીવો તમે એટલે તમને મજા જ આવે રાખે. અહીંયાની શોપ છે. હલો ભાઈ, આપણે દ્વારકાધીશની ચા પી લઈએ, પછી આગળ કરીએ તમારી સાથે વાત. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે સાવગઢની સૌથી પ્રખ્યાત એવી દ્વારકાધીશની ચા પી લીધી ને. આ છે અહીંયાના કાકા. સારું ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ તમામ સાવગઢ પર અહીંયા અવશ્ય વિઝિટ કરજો, ચા પીજો. હેલો કે છે હાલો ફટાફટ વધારે ચા પીવા માટે હું જાઉં માર્કેટે સામાનની ખરીદી કરવા માટે. જય દ્વારકાધીશ. આપણે હમણાં આવે છે આપણે શિવરાજ જગ્યા. અરે કહેના ક્યાં ચાહતે હો. શ્રાવણ મહિનો ચાલે છે એટલે આપણે મહાદેવનું દૂધ ચડાવવાનું હોય. આપણા ખેતરની શોપ છે અહીંયા. આ શોપની પણ આમ બેસે અહીંયા લોકેશન. તારણી પ્લાસ્ટિક સેલવાળા મહાદેવ માટે લઈ લીધું છે દૂધ ચડાવવા માટે. હાલો લઈ જઈએ સીધા ઘરે. તમે પણ એ વાર આવો ખરીદી કરવા માટે. શું રાખો તમે? હું જોઈએ બોલો કપડા ધોવાના આખું હેઠું છે. લગ્ન થાય તો અહીંયા, જુદા થાય તો અહીંયા. સરસ સરસ. તો બધી સામગ્રી તમને ઘરની અને હરેક જગ્યાની બધી સામગ્રી તમને મળી જાય. એકવાર આવો. રેડી? ના ભાઈ આ લોકો આ બધું એનું જ છે. રેડી? તમે આ બધું ભાઈ મસ્તી કરીએ. શું કરો છો? રીલ્સ બીજું શું હોય અમારે? હા અમારી રીલ્સ જોવો છો કે નથી જોતા? તમને તો ફોલો કરવાનું હોય ને, તમારી રીલ જોઈને જ મજા આવે. દી ક્યાં કાઢો અમારે. क्या बात है सर, क्या बात है सर. शाबाश बेटा, बहुत बढ़िया. चलो भाई. આપણી રીતે લોકો રાજી થઈ ગયા. સારું ને? વાંધો નહીં. વાત વિડીયો કરવા ના બતાવાય. હાલો ભગવાન માટે લોટો લઈ લીધો છે આપણે. અને હું ક્યાં ખબર નહીં મને. હાલો જે સીધા ઘરે. બી કન્ટિન્યુ. હર હર મહાદેવ. માર્કેટેથી સામાનની ખરીદી કરીને આવી ગયા આપણા ઘરે. આપણે કોથમીર, બટેકા અને પેન્ટમાંથી સિલાઈ કરવાની હતી કરી નાખી. જૂના લઈ લીધા દુકાનના. હવે લાગી જાય ઘરના કામ ને મળે સીધા બપોરે 4 વાગે દુકાન. બી કન્ટિન્યુ.
બપોરના વાગી ગયા છે, 1 વાગી ગયો છે. આપણા માઇકલભાઈ લે હાલે રેડી ના બેન પણ સ્કૂલેથી લઈને હા પીવે છે કોગળા કરે છે એવું लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं પાણી કાઢ્યું તેલ લેવાઈ ગયું છે અને આપણે માઇકલભાઈ નથી છાશ લેવાઈ ગઈ. હવે જઈએ સીધા ઘરે અને મળીએ 4 વાગે 2 કન્ટિન્યુ કાઢ્યું પાણી મોટામાંથી નાખ્યું ને કાઢ્યું નાકમાંથી. જાદુ કર્યું હલો હવે આપણે કામે લાગી ગયા. ચાલો બધાને ગુડ આફ્ટરનૂન. બપોરના વાગી ગયા છે 4. ચલો 4 વાગી ગયા. આપણે આવી ગયા આપણી શોપ પર. આજે આપણે મસ્તીની શોપ. કાલે આપણે માતાજીના અને કેદારનાથ મહાદેવના દર્શન. હર હર મહાદેવ. હવે કરીએ દુકાનની શરૂઆત. સામાન ચાલે છે એટલે મહાદેવના દર્શનથી ખૂબ દુકાન ચાલે. તો કે હમણાં મહિનો તો ડીમ નહીં થયું કારણ કે બધા વ્રત ઉપાસ રાખે મહાદેવનો નહીં હોય છે. હર હર મહાદેવ. અને આપણી દુકાને શરૂઆત અને સીધા હવે રાત્રે 9 વાગે. હર હર મહાદેવ. આજે બેન પણ ત્યાં બેઠા છીએ કે બેન પાસે આજે સૂતા છે આરામ માટે. પપ્પા આજે સૂતા છે આરામ માટે. પપ્પા લેવા જઈશ એ દુકાન સ્ટાર્ટ થઈ જાય તો આપણે ગોઠવી રાખીએ ને કાં એટલું ઓછું. હર મળીએ સીધા રાત્રે 9 વાગે. હર હર મહાદેવ. બે કન્ટિન્યુ બધાને ગુડ ઇવનિંગ. રાતના વાગી ગયા છે 9. બોલો 9 વાગી ગયા. દુકાન કરી દઈએ આપણે બંધ. કાલે માતાજીના કેદારનાથ મહાદેવના દર્શન કરીને દુકાન બંધ. તો યાર મેં બેક કરે છે બધું. આ બધું કરી નાખે સાફ ખાયેગા ને કાલે બધું સાફ સૂફ કરી માતાજીને કેદારનાથ મહાદેવને પગે લાગીને સીધા ઘરે. આજે હવે જોઈએ ક્યાં જવાનું કરવા માટે એટલે મોજ મસ્તી કરવા માટે. ચાલો બી કન્ટિન્યુ. બધાને ગુડ ઇવનિંગ. આજનો વ્લોગ તમને કેવો લાગે? સોરી આજે આપણે ઊંધિયા જેવો વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને તમે પણ ફટાફટ બધા આપણે જઈ દો આગળથી હિસાબ પીવા માટે. મળે નેક્સ્ટ વ્લોગમાં. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજે તો વ્લોગનો 25મો દિવસ અને આવતીકાલે તો વ્લોગનો 26મો દિવસ. બસ આવો નવો સપોર્ટ દેતા રહેજો અને દેતા રહેજો. 20 તો તમે કાંઈ આપતા નહીં વાંધો નહીં. વ્લોગ એના માટે મને ઠાકર આપશે. મને વિશ્વાસ છે મને ગળાવતી. ચાલો હવે મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. નવા મોજ મસ્તી સાથે, નવા એન્ટરટેનમેન્ટ સાથે, નવા પણ ઊંધા જેવા અને ગાંડા જેવા વ્લોગ સાથે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो. मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ. जल्दी दबाओ, जल्दी दबाओ. फिर मैं शुरू करूँ. दबा दो जल्दी. दबा दिया. घंटी में दबा देना. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ચાલો ગુડ નાઇટ. હું તમે લોકો સીઝન હું એડિટિંગ કરું. રેડી બાય બાય. ગુડ નાઇટ. અને હા આપણો નવો મિનિટ બ્લોગ યુટ્યુબમાં 8 વાગે આવી ગયો છે. ચલો ખાયેગા. આજને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ 8 વાગે આપણે મિની બ્લોગ આવી ગયો છે. ફૂલ એડિટિંગ થઈ છે. આજે ફૂલ મહેનત થઈ છે. કમેન્ટમાં કેવી મહેનત થઈ જાય છે? અરે વો મારી વજહથી થઈ ગયું. થઈ ગયું. તો આજના મિની બ્લોગમાં ફૂલ મહેનત થઈ છે. તો જોઈ લેજો આજના મહેનતનું ફળ કેવું છે. કમેન્ટ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ટાટા બાય બાય. કાંઈ કેવું તારે ના ટાઈમ નથી રહેતો ને. બધા ગુડ નાઇટ. બાય બાય.